પડોશી જિલ્લામાં પહોંચે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। ભાવનગરના ભાલ પંથકમાં પણ પવન સાથે વરસાદી માહોલ છે। સવાઈનગર મઢિયા સહિતના વિસ્તારો છે જે વરસાદી માહોલ છે। સમગ્ર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। હવે આપ જોઈ રહ્યા છો જાણે કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો। ભાવનગર બોટાદમાં વરસાદી માહોલ છે અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં પણ આપ જોઈ રહ્યા છો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। ભાવનગરની અંદર કે જ્યાં સતત વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે બપોર બાદ અને જાણે કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। સમગ્ર પંથકમાં આપ જોઈ રહ્યા છો આ જ પ્રકારે સ્થિતિ સર્જાઈ રહી છે। તો ગુજરાતમાં ભાવનગર બોટાદ અને રાજકોટ 3 જિલ્લાઓથી વરસાદની ખબર સામે આવી રહી છે અને હજુ પણ વરસાદની આગામી 5 દિવસ આ આગાહી આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। બોટાદનું પાળિયાદ બોડી અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં જે રીતનો વરસાદ વરસ્યો છે ચિંતાજનક છે। આ ઉપરાંત ભાવનગર આપ જોઈ રહ્યા છો ભાલ પંથકમાં પણ પવન સાથે વરસાદ છે। નવનીત જોડે નવરત કેટલો વરસાદ છે, ક્યાં ક્યાં પડ્યો છે વરસાદ, શું ખબર? ચોક્કસજનક જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીને પગલે ભાવનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવ્યો છે। સાથે જ ભાવનગર જિલ્લાના જે વલભીપુર તાલુકાના જે ચોગડ ચમાડી સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો છે, જ્યારે ભાવનગર જિલ્લાના જે ભાલ પંથક છે ત્યાંના પાળિયાદ માઢિયા સવાઈનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અને કરા સાથે વરસાદ છે એ ખાસ છે। ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખેડૂતોને આજે કમોસમી વરસાદ છે તેને લઈને ચિંતાનો માહોલ છે એ જોવા મળ્યો છે। ભાવનગર શહેરની અંદર પણ જોઈએ તો ભાવનગર શહેરની અંદર ધીમી ધારે વરસાદ છે એ શરૂ થયો છે। વીજળીના કડાકા અને ભડાકા છે એ પણ જોવા મળે છે। સાથે સાથે જે કહી શકાય કે તલ સહિતના જે પાકો છે કે જેની અંદર ખાસ કરીને બાગાયતી પાકોમાં કેરી તેમજ અન્ય જે બાગાયતી પાકો છે કે જે રોકડિયા પાકો ગણાય છે તેવા પાકો છે એને કરાની અસર થતા તેને પણ બગાડ થવાની શક્યતા છે, તેને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। જનક બિલકુલ બિલકુલ આભાર નવનીત। આપ જોઈ રહ્યા છો કે ભાવનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે। સમગ્ર પંથકમાં ભારે પવન અને વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે।